કેન્યામાં ચાલી રહેલા પૂજ્ય મોરારી બાપુની રામકથા દરમિયાન માનવ સેવાનું વધુ એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 9 લોકોના પરિવારજનોને બાપુએ પ્રતિ પરિવાર 15,000 રૂપિયા એમ મળી કુલ 1,35,000 રૂપિયાની સહાયતા અર્પણ કરી છે, જ્યાં શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત 18 જુલાઈએ મહુવા નેશનલ હાઈવે ઉપર અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને પરિવાર દીઠ 15,000 રૂપિયાની સહાય આપવામાં આવી. તો બીજી તરફ યુગાન્ડામાં શાળાની બસ અકસ્માતમાં 20 બાળકો સહિત 21 લોકોના મોત નિપજ્યા હતા. તો બાપુએ શોક વ્યક્ત કર્યો હતો. દરેક પરિવારને 15,000 રૂપિયા મુજબ 3,15,000ની સહાય જાહેર કરવામાં આવી છે. ત્રણેય દુર્ઘટનામાં અવસાન પામેલા આત્માઓની શાંતિ માટે પૂજ્ય મોરારી બાપુએ હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના પણ કરી હતી. दूसरी बात, कल अहमदाबाद में एक खेत में फटाके की फैक्ट्री जैसे लिखा है ऐसा कि बिना परमिशन चल रही थी अथवा तो जो होता होता, उसमें आग लगी और कुल जो रोजी कमाते थे ऐसे 9 व्यक्ति की मृत्यु हुई है. हम सब इन मृतकों के प्रति भी हमारी श्रद्धांजलि समर्पित करते हैं, परिवारजनों के दिल सोजी समर्पित करते हैं. और कैलाश गुरुकुल जयदेव को सूचना दे दी गई है कि हमारी श्रद्धांजलि पहुंचाए, परिवारजनों को दिल सोजी प्रदान करे और कुछ प्रसाद भी पुष्पांजलि के रूप में समर्पित करे. ये 2 बात मुझे